નમસ્કાર, ન્યૂઝ ફોકસમાં હું દ્વૈતા આપનું સ્વાગત કરું છું। ન્યૂઝ ફોકસની શરૂઆત કરીશું આજના મુખ્ય સમાચારથી। સાબરમતીના કિનારે વિજય વિશ્વાસ કાર્યકર સંમેલનને સફળ બનાવવા માટે મહેનતમાં કસર છોડશે નહીં ગુજરાત ભાજપ। ચૂંટણીના ચાણક્ય તરીકે છવાઈ ગયેલા પક્ષ પ્રમુખ અમિતભાઈનું રોઆબદાર સ્વાગત કરવા થનગને છે કાર્યકર આલમ। પાલનપુરમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર શરૂ થતા વહીવટના વિકેન્દ્રીકરણનો સફળ પરચો આપે છે મોદી સરકાર। કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીની હાજરીમાં ઉદ્ઘાટન માટે પહોંચ્યા મુખ્યમંત્રી વિજય રૂપાણી। દરરોજ 100 પાસપોર્ટ અરજીનું પ્રોસેસિંગ કરશે પાલનપુર। ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થતા માઈ ભક્તિમાં તરબોળ બન્યું ગુજરાત। અંબાજીમાં ઘટ સ્થાપન બાદ કરાઈ આરતી તો પાવાગઢમાં દર્શન માટે ભીડ જામી। ચોટીલામાં ધજા ચડાવવા પહોંચી રહ્યા છે પગપાળા સંઘ। 4 એપ્રિલે આઠમ હોવાથી સૌ કરશે આરાધના। ગુડી પડવો અને વર્ષ પ્રતિપદા ઉત્સવ હોવાથી ગુજરાતમાં વસવાટ કરતા મહારાષ્ટ્રવાસીઓમાં જોવાયો તહેવારનો ઉત્સાહ। પરંપરાગત વસ્ત્ર પરિધાનમાં મરાઠી લોકોને નિહાળી સાંસ્કૃતિક વૈવિધ્યનો અનુભવ કરે છે ગુજરાત। ગરમીનું તીવ્ર મોજું ફરી વળતા પરસેવે નહાય છે ગુજરાત। ગરમીને મહાત કરવા ઠંડા પીણાને આશરે પહોંચે છે માણસ, પરંતુ પશુ પંખી માટે છાંયડો અને પાણીના કુંડા ઠેર ઠેર મૂકી જીવ દયા દાખવવા સૌને આગ્રહ છે। ઓસ્ટ્રેલિયાને ટેસ્ટ અને વન ડે સિરીઝ એમ બંનેમાં હરાવી ઇતિહાસ રચે છે ટીમ ઇન્ડિયા। મેન ઓફ ધ સિરીઝનો ઇલ્કાબ રવિન્દ્ર જાડેજાને મળતા હરખાયું જામનગર। વસ્તુ સેવા કર કાયદાના અભિન્ન અંગ એવા 4 ખરડા ઉપર કાલે ચર્ચા શરૂ કરશે લોકસભા। આઝાદી પછીના સૌથી મોટા કરવેરા સુધારા વિશે દેશને માહિતગાર કરાશે। અને મોદી સરકાર તરફથી કેબિનેટ મંત્રી રવિશંકર પ્રસાદે ચોખવટ કરી કે આધાર કાર્ડના અભાવે કોઈને લાભથી વંચિત નહીં રખાય। અલબત્ત આધાર કાર્ડની અનિવાર્યતા હજુ વ્યાપક બનાવવાની પણ સાથે સાથે કરી જાહેરાત। ભાજપ સંસદીય પક્ષની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનંતકુમારે કહ્યું છે કે વસ્તુ સેવા કર સાથે જોડાયેલા 4 ખરડા ઉપર ચર્ચા કાલથી લોકસભામાં શરૂ થશે અને વિપક્ષનો સાથ સહકાર લઈ વર્તમાન સત્રમાં તેને મંજૂરી મળી જાય તેવી કોશિશ સરકાર કરશે। આઝાદી પછીના સૌથી મોટા કરવેરા સુધારા તરીકે વસ્તુ સેવા કરનો અમલ 1 જુલાઈથી કરવા માટે મોદી સરકાર કટિબદ્ધ હોવાનું જણાય છે। જીએસટીના ફાયદાની સમજણનો ફેલાવો કરવા માટે પણ પ્રયત્ન ચાલી રહ્યા છે। મોદી સરકાર તરફથી વરિષ્ઠ મંત્રી રવિશંકર પ્રસાદે ચોખવટ કરી છે કે આધાર કાર્ડ હોય કે ન હોય તમામને સરકાર તરફથી લાભ મળશે। સાથે સાથે તેમણે કહ્યું હતું કે સરકાર આધાર કાર્ડનો વ્યાપ હજુ વધારવા માંગે છે। कल सुप्रीम कोर्ट के ओरल ऑब्जर्वेशंस थे, मुझे उस पर कुछ नहीं कहना है, लेकिन ये भी स्पष्ट कहा गया कि पैन कार्ड में, इनकम टैक्स रिटर्न में इसका उपयोग हो सकता है। आधार का जो कानून पार्लियामेंट ने पास किया है उसमें प्राइवेसी का, सुरक्षा का पूरा ध्यान रखा गया है, ये हम स्पष्ट रूप से कहना चाहते हैं। आज ये हम विनम्रता से कहना चाहते हैं कि किसी भी गरीब को उसके लाभ कि जो भी सरकारी योजनाओं का लाभ है वो इस आधार पर रोका नहीं जाएगा कि उसके पास आधार नहीं है। हाँ, प्रदेशों से ये हमारी अपेक्षा है कि ऐसे सभी लोग जिनके पास आधार नहीं है वो आधार पर आए, इसकी कोशिश की जाए, जिसकी पूरी व्यवस्था है। પાલનપુર ખાતે પાસપોર્ટ સેવા કેન્દ્રનો પ્રારંભ થતા બનાસકાંઠા અને પાટણ પંથકના લોકોને અમદાવાદનો ધક્કો ખાવામાંથી મુક્તિ મળી છે। કેન્દ્રીય મંત્રી અને સ્થાનિક સાંસદ હરિભાઈ ચૌધરીની હાજરીમાં પાસપોર્ટ સેવા કેન્દ્રને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખુલ્લું મૂક્યું હતું। પાકિસ્તાન સાથે સરહદ ધરાવતા આ જિલ્લામાં હજારો પરિવાર એવા છે જેમના સગાવાલા આઝાદી મળી ત્યારે પાકિસ્તાનમાં રહેવા ગયા હતા, પરંતુ તેમની વચ્ચે સામાજિક વ્યવહાર હજુ ચાલુ છે। પરિણામે રોજ સરેરાશ 100 પાસપોર્ટ અરજી આ પંથકમાંથી થતી હતી, જે અરજીદાતાનું કામ હવે અહીં ફટાફટ થશે। ટપાલ ખાતાને પાસપોર્ટ કેન્દ્ર ખોલવાની પહેલ કરવા બદલ મુખ્યમંત્રીએ તેમને અભિનંદન આપ્યા હતા। 3 જગ્યા દાહોદ, પાલનપુર અને કચ્છ, આ 3 જગ્યાએ
પાસપોર્ટની પોસ્ટ ઓફિસ સાથે પાસપોર્ટ ઓફિસ દરરોજ 100 પાસપોર્ટ એટલે કે મહિનામાં 3000 પાસપોર્ટ અહીંથી નીકળશે. 3000 લોકોને સુવિધા મળશે. એવી રીતે કચ્છમાં 3000 દાહોદ એમ ડિસેન્ટ્રલાઇઝેશન કરી અને ગુજરાતીઓ ખૂબ બહાર જઈ રહ્યા છે ત્યારે બધાને અનુકૂળ પડે એ પ્રકારનું કેન્દ્રની વિદેશ મંત્રાલય અને પ્રાઇમ મિનિસ્ટર મંત્રાલયે જે ઝડપથી આ નિર્ણય કર્યા છે એમને અભિનંદન આપી છે અને આપણે ગુજરાતને આનાથી ખૂબ મોટો લાભ થશે. ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની અધ્યક્ષતામાં અમદાવાદમાં આવતીકાલે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વિજય વિશ્વાસ કાર્યકર્તા સંમેલન યોજાશે. આ માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં પક્ષને મળેલા પ્રચંડ વિજયને વધાવી લેવા આ કાર્યક્રમનું આયોજન થયું છે. આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના પક્ષના આગેવાનો ઉપસ્થિત રહેશે. સંમેલનમાં બૂથ લેવલથી પ્રદેશ કક્ષા સુધીના તમામ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેશે. 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો જય જયકાર બોલાવી પહેલી વખત માદરે વતન આવતા અમિતભાઈના સ્વાગત માટે કાર્યકર્તાઓ માનવ સાંકળ બનાવી તેમને આવકારશે. કાર્યક્રમને આમ બેઝિકલી આપણે જોઈએ તો વિજય વિશ્વાસ સંમેલન આવનારી 2017 વિધાનસભાનું ઇલેક્શન જે પ્રકારે ભવ્ય વિજયની સફળતા અમને 5 રાજ્યોની અંદર મળી છે એમને પુનઃ અહીંયા દોહરાવવાનો એક વિજય વિશ્વાસનો સંકલ્પ રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી દ્વારા કાર્યકર્તાઓને ઉત્સાહવર્ધક વાતાવરણની અંદર દોહરાવાશે એવા પ્રકારનો એક મોટો કાર્યક્રમ અહીંયા આયોજિત કર્યો છે. 50+ ઐતિહાસિક પરિણામો આ વખતે 2017ની ચૂંટણીમાં ગુજરાતની પ્રજા ભારતીય જનતા પાર્ટીને ભેટ ધરવા માટે તૈયાર છે. ગુજરાત ભાજપનો કાર્યકર્તા પણ તૈયાર છે. અમારી વિકાસની રાજનીતિ સમગ્ર ગુજરાતની પ્રજાએ સ્વીકારી છે. એટલે અમને વિશ્વાસ છે કે ઐતિહાસિક પરિણામો 150+ ને લક્ષ્ય બનાવીને અમે આગળ વધીશું. અમને હમણાં જ મળતા સમાચાર મુજબ દમણગંગા નદીના કેચમેન્ટ વિસ્તારમાં આવેલા દૂધની જળાશયમાં હોડી દુર્ઘટના સર્જાઈ હોવાના અહેવાલ છે. મુંબઈથી ખાનવેલ ફરવા આવેલા સહેલાણીઓ નૌકાવિહાર કરવા નીકળ્યા હતા. આ હોડી ઊંધી વળી જતા દુર્ઘટના સર્જાઈ હોવાનું કહેવાય છે. રાહત બચાવ માટે સિલવાસાથી ટુકડીઓ નીકળી ગઈ છે. આ દુર્ઘટના વિશે ફોન પર માહિતી લઈએ અમારા સંવાદદાતા વિરેન્દ્રસિંહ સોલંકી પાસેથી. જી વિરેન્દ્રભાઈ, આ બનાવ બાબતે તમારી પાસે શું તાજી જાણકારી છે? મેડમ, આ સંતપ્રદેશ દાતાનગરના દૂધની જળાશય ખાતે આવેલી બિલ્ડર જેટી પર ખાનગી રિસોર્ટની પ્રવાસી નૌકા પાણીમાં ગરકાઈ પલટી માર જતા 20 જેટલા પ્રવાસીઓ પાણીમાં ગરકાવ થવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. બચાવની કામગીરી માટે સ્થાનિક નૌકા ચાલકોએ 10 થી વધુ પ્રવાસીઓને બચાવી લીધાની જાણકારી પ્રાપ્ત થઈ છે. આ દુર્ગમ વિસ્તાર સેલવાસાથી 60 કિલોમીટર દૂર હોય વોટર એમ્બ્યુલન્સ 108 ને બચાવ અને રાહતની કામગીરી માટે અહીંથી રવાના કરવામાં આવી છે. રાહત અને બચાવનું કાર્ય ચાલુ છે. જી વિરેન્દ્રભાઈ, સમાચારમાં અમારી સાથે જોડાવા અને માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સમાચારમાં આગળ વધીએ. શક્તિપીઠ અંબાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રી માટે ઘટ સ્થાપનનું મુહૂર્ત સવારે 10:30 પછી રખાયું હતું. પહેલી નવરાત્રીની સવારે હજુ અમાસનો ભાગ હોવાનું પંચાંગ શાસ્ત્રી કહેતા હોવાથી રાજ્યભરમાં માતાજીની સેવા, પૂજા અને સ્થાપન આરતી મોડેથી શરૂ થયા હતા. અંબાજી મંદિરમાં દર્શનનો સમય વધારી દેવામાં આવ્યો છે. તો મંદિરના વડા પૂજારી ભટ્ટજી મહારાજના કહેવા પ્રમાણે ચૈત્રી નવરાત્રીની આઠમ 4 એપ્રિલના રોજ રહેશે. કેન્દ્રીય મંત્રી કાલરાજ મિશ્રા આદ્યશક્તિના દર્શન માટે અંબાજી મંદિરમાં પહોંચ્યા હતા અને આરતીના દર્શનનો લાભ પણ લીધો હતો. माँ ने स्वयं प्रेरित करके मुझे यहाँ आने के लिए बाध्य किया है. मैं माँ की विशेष कृपा मानता हूँ. मैं हर नवरात्र में माँ का दर्शन करता हूँ और इस बार सौभाग्य प्राप्त हुआ अम्बा माँ के दरबार में. ચોટીલાના ડુંગર ઉપર બિરાજમાન ચામુંડા માતાજીને પહેલી નવરાત્રીના વંદન કરવા માટે વહેલી સવારથી માઈ ભક્તો ધીમે ધીમે ડુંગર ચડતા દેખાયા હતા. ચોટીલા વાળી મા ચામુંડાની કઠોર બાધા લઈ જેમના કામ સાંગોપાંગ પૂરા થાય છે તેવા સૌ કોઈ પગપાળા અહીં આવતા હોય છે. તો ધજા ચડાવવાનું પણ અહીં મહત્વ હોવાથી ધજાધારી સંઘનું પ્રમાણ ચૈત્રી નવરાત્રીમાં વધી જાય છે.
માં ચામુંડાનો દરબાર રાત્રે ભરાતો હોવાની લોકશ્રદ્ધાને લીધે ડુંગર ઉપર કોઈ રાતવાસો કરતું નથી. 64 જોગણી અને કાળ ભૈરવ દાદા અહીં સાક્ષાત હાજર હોવાનું માઈ ભક્તો માને છે. ચૈત્રી નવરાત્રીને લીધે માતાજીનો શણગાર અત્યંત દિવ્ય હોવાનું શ્રદ્ધાળુઓ કહેતા હતા. भक्तों पे छाया है सुरूर शेरा वाली, भक्तों पे छाया है सुरूर शेरा वाली. વિક્રમ સંવત 2074ના આગમનને વધાવી લેતા વડોદરામાં મરાઠી સમુદાયે ઉત્સાહપૂર્વક ગુડી પડવા પર્વની ઉજવણી કરી હતી. ગુડી પડવા ઉત્સવ સમિતિ દ્વારા સામૂહિક ઉજવણીનું આયોજન થતા પરંપરાગત પોશાકોમાં આવેલ મરાઠી મહિલાઓ ગુડીનું હળદર કંકુથી પરંપરાગત પૂજન કરીને આરતી ઉતારી હતી. 14 વર્ષના વનવાસેથી ભગવાન રામ પાછા ફરતા અયોધ્યાવાસીઓએ ગુડી પડવાની ઉજવણી કરી હતી. એક લાકડીને કિનખા બજરીથી સજાવીને તેના ઉપર ગુડીની સ્થાપના થાય છે. કેરીના પાન, લીમડાના પાન, ફૂલની માળાથી સજાવેલી ગુડીનું હળદર અને કંકુથી પૂજન કરવાની પ્રણાલી પરંપરા મુજબ છે. શિવાજી મહારાજની વિજય કૂચને પણ ગુડી પડવા સાથે સાંકળી દેવામાં આવી છે. મરાઠી સમુદાયે આ પ્રસંગે એકબીજાને નૂતન વર્ષની શુભેચ્છાઓ પણ આપી હતી. નવું વર્ષ છે, મહારાષ્ટ્રીયન લોકોનું એ નવું વર્ષ છે, એટલે આજથી બધાને એવી રીતે શુભેચ્છા આપીએ છીએ કે બધાને સુખ સમૃદ્ધિ, આરોગ્ય નિરોગી રહે, ભરભરાટ ઘરમાં થાય. વિક્રમ સંવત 2073ની વિદાય સાથે મરાઠી સમુદાયે આજે વિશ્વભરમાં ગુડી પડવા પર્વની ઉજવણી કરી હતી. વાપીમાં વસી રહેલા મરાઠી સમુદાયે પણ સામૂહિક ગુડી પડવાની ઉજવણી કરતા અન્યોન્ય શુભેચ્છાની આપ-લે કરી હતી. વાપી ઔદ્યોગિક વિસ્તારમાં વસતા મરાઠી સમુદાયે ગુડી પડવા પૂજન કર્યા પછી શોભાયાત્રાનું પણ આયોજન કર્યું હતું. ગુડી પડવા તે મરાઠી સમુદાયની ધરોહર છે અને તે પરંપરાને જાળવી રાખતા વાપીમાં ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઈ હતી. ઢોલ નગારા સાથે નીકળેલી શોભાયાત્રામાં આનંદ અને ઉલ્લાસ બંને જોવા મળતા હતા. आज गुड़ी पाड़वा निमित्ते राम अयोध्या में आते उसके प्रत्यर्थ आज ये गुड़ी पाड़वा हिंदू नव वर्ष शोभा यात्रा निकाली जाती है. हर 3 साल से ये शोभा यात्रा निकाली जाती है. तो ઉનાળાના આરંભે જ રાજ્યમાં તાપમાનનો પારો 42 થી 43 ડિગ્રી આસપાસ પહોંચી જતા નાગરિકો ત્રાહિમામ પુકારી ગયા હતા. જોકે અમદાવાદમાં સોમવારે 42.8 ડિગ્રી પછી મંગળવારે 42.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. મંગળવારે અમરેલી ખાતે સૌથી વધુ 43.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજકોટમાં 41.8 તો ડીસામાં 42.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગાંધીનગરમાં પણ 42 ડિગ્રી તાપમાનમાં શેકાયું હતું. તેવામાં લોકો ગરમીથી બચવા ઘર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને રસ્તા સુમસાન હતા. ગરમીના પ્રકોપથી બચવા શેરડીના રસ અને ઠંડા પીણા પીવાનું વલણ વધ્યું છે. પશુ પક્ષીઓ માટે પાણીના કુંડા ભરીને મૂકવાની સેવાઓ શરૂ થઈ ચૂકી છે. હવામાન વિભાગે 3 દિવસના હીટવેવની જાહેરાત કરી હોવાથી રોગચાળો ના વધે તે માટે પણ તકેદારી લેવાઈ રહી છે. એમાં અત્યારે તો બહાર નીકળવું બહુ અઘરું થઈ ગયું છે. આપણે જોવા જઈએ તો અત્યારે બપોરનો ટાઈમ છે ને પછી હવામાન વિભાગે એવું કીધું છે કે ભાઈ આપણે અત્યારે હજુ તો શરૂઆત જ થઈ છે, એમ આપણે જોઈએ હવે આગળ શું થાય છે. ઉપલેટાની સરકારી હોસ્પિટલમાં ડાયાલિસિસ યુનિટ શરૂ થતા આસપાસના 3 જિલ્લાના તાલુકામાં વસી રહેલા દર્દીઓને રાહત મળી છે. અગાઉ આ દર્દીઓને જામનગર, જૂનાગઢ, રાજકોટ સુધી પહોંચીને સારવાર લેવી પડતી હતી, પરંતુ ઉપલેટા ગામ પોરબંદર, જામનગર અને રાજકોટ જિલ્લાની વચ્ચે આવેલું હોવાથી આ 3 જિલ્લાના ઉપલેટા નજીકના તાલુકા અને શહેરોના દર્દીઓ માટે ડાયાલિસિસ સુવિધા ઉપલબ્ધ બની છે. દર્દીઓ આ નવી સુવિધા ઉપલબ્ધ બનતા રાહત અનુભવી રહ્યા છે. આ ડાયાલિસિસ વિભાગ ગુજરાત સરકાર અને કિડની હોસ્પિટલ અમદાવાદના સહયોગથી ચાલુ કરવામાં આવેલું છે. અહીંયા ડાયાલિસિસ માટે આવતા દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપવામાં આવશે. રોજની સવારે 5 અને સાંજે 5 એમ રોજના 10 ડાયાલિસિસની કેપેસિટી છે. 5 બેડનું ડાયાલિસિસ યુનિટ છે. ઉપલેટામાં જે ડાયાલિસિસનું સેન્ટર બનાવવાને કારણે જે ગરીબ દર્દીઓ હતા ડાયાલિસિસની, જેની કિડનીની તકલીફ હતી, જેને ડાયાલિસિસ કરવું ફરજિયાત હતું, એવા દર્દીઓ ત્યાં લાભ રહ્યા છે. 50 જ્ઞાતિના સરકારી દવાખાનાની અંદરમાં જે હાલ ડાયાલિસિસનું કાર્યરત સેવા થયેલ છે, જેમાં અમે ભાગ લીધેલો.
રાજ્ય સંગીત નાટક અકાદમી અને સોમનાથ ટ્રસ્ટના સહયોગથી સોમનાથ ખાતે ભવ્ય પ્રભાતોત્સવનું આયોજન થયું હતું. સોમનાથ મંદિરના સાનિધ્યમાં પ્રતિપદા ઉત્સવ ઉજવાતા સોમવારે સાંજે 7 વાગ્યાથી પ્રતિપદાના સૂર્યોદય અર્થાત સવારે 7 વાગ્યા સુધી ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું હતું. 150 જેટલા દેશના ખ્યાતનામ કલાકારોએ ભરતનાટ્યમ, કથક, શાસ્ત્રીય ગાયન અને વાદન લોકનૃત્યની રસલાણ કરી હતી. શિવ સ્તુતિને રાસ કરવા તો ખરા જ. ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે સૂર્યોદયના વધામણા સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો. જળ જમના કેરા એ નિર્ગંગા માન થિલાવું તો કે નમતી હાજે ઓલી આ નમણી વિજો ગણના એ નમતી હાજે ઓલી એ નમણી વિજો ગણના એ ઉના ઉનાયા હુડે ના ઉરે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ચૈત્રી એકમ એટલે હિન્દુઓનું નવું વર્ષ, એવો પાવન અવસર ઉપરથી આજે વિશ્વ રંગમંચ દિવસ પણ છે. એવા સમયે આપણને પરફોર્મ કરવા મળે એ પણ સોમવારે અને શિવજીના સાનિધ્યમાં, એવી ગર્વની વાત લગભગ અમારા બધા જ કલાકારોને ગર્વ થઈ રહ્યો છે. તો એક મોટા આશીર્વાદ શિવજીના જ કહેવાય કે હું એનું રૂપ ધારણ કરી શક્યો છું. દ્વારકા પંથકમાં આવેલા ગઢેચી જેવા નાનકડા ગામે એક જ પરિવારના 15 સભ્યોને એકાએક ઝાડા ઉલટી થતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે અને ગામમાંથી પીવાના પાણીના નમૂના એકત્ર થઈ રહ્યા છે. ઝાડા ઉલટી માટે વિશેષ સારવાર ગ્રામીણ કક્ષાએ ઉપલબ્ધ નહોતી એટલે 108 એમ્બ્યુલન્સ સેવા મારફતે તમામને વારાફરતી દ્વારકાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. તબીબી અધિકારી ડોક્ટર સૈયદનું કહેવું છે કે ઉનાળો શરૂ થતા પાણીજન્ય રોગચાળા સામે સાવચેતી રાખવી જરૂરી બની છે. ગ્રામ પંચાયતોએ પીવાના પાણીની સ્વચ્છતા ઉપર ધ્યાન આપવું જોઈએ. આજે સવારે 6:30 વાગ્યાની આસપાસ આશરે શરૂઆતમાં 5 જણા આવેલા ગઢેચી ગામના, જેમને ઉલટી, ઝાડા તેમજ શરીર તૂટવાની તકલીફ હતી. ત્યારબાદ બપોરે 8 વાગ્યા પછી બીજા 8 જણ આવેલા છે. કુલ 13 જણ જેવા આશરે દાખલ છે અત્યારે. અને હવે જોઈએ રાજ્યના કેટલાક સમાચારો સંક્ષિપ્તમાં. બોટાદ નજીક આવેલા યાત્રાધામ સાળંગપુર ખાતે ગુજરાત ભાજપ દ્વારા વિસ્તારક તરીકે તાલુકા કક્ષાએ સેવા આપવા જનાર કાર્યકરો માટે યોજાયો તાલીમ વર્ગ. કુશળ સંગઠક ભીખુભાઈ દલસાણિયા અને પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી સાથે માર્ગદર્શનમાં જોડાયા મુખ્યમંત્રી વિજય રૂપાણી. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે સુરતમાં રામદેર ઝોન ખાતે 128 LIG આવાસોનું કર્યું લોકાર્પણ. તેમણે જણાવ્યું કે સુરત શહેરમાં આગામી સમયમાં 1290 જેટલા મકાનો તૈયાર કરાશે. વધુમાં તેમણે ઉમેર્યું કે રાજ્ય સરકારની તિજોરીમાં જમા થતા ટેક્સમાં સુરતનો સૌથી મોટો ફાળો રહ્યો છે. 1200 જેટલા મકાનોનું ખાતમુહૂર્ત જે કરવામાં આવ્યું છે એ મકાનો ગરીબ અને મધ્યમ વર્ગના લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ખૂબ સસ્તી અને ઓછી કિંમતે પ્રાપ્ત કરાવવામાં આવશે. એટલે અનેક લોકોને પોતાનું ઘરનું ઘર મળે. ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહેસૂલી કામકાજના પડતર પ્રશ્નો ઉકેલવા માટે યોજાયો ઓપન હાઉસ. રૂપાણી સરકાર પારદર્શક વહીવટ માટે ભારે આગ્રહ રાખતી હોવાનું કહે છે મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી નિર્મલાબેન વાધવાણી. સેવા સેતુ અને પ્રગતિ સેતુ જેવા કાર્યક્રમ વડે જનતા સુધી પહોંચવાનો અભિગમ લોકચાહના મેળવી ગયો હોવાનું કહે છે નિર્મલાબેન વાઘવાણી.
જામનગર પંથકના લાલપુર ખાતે ₹644 લાખના વિકાસ કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરાવતા કૃષિ અને ઉર્જા વિકાસ મંત્રી ચીમનભાઈ સાપરિયા. રૂપાણી સરકાર દ્વારા ખેડૂતોના વિકાસ માટે બજેટમાં મહત્તમ જોગવાઈ કરી ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી કાયાપલટ માટે જોરદાર કામ કરાયું છે. પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે ખેતીવાડીને લગતી વૈજ્ઞાનિક માહિતી છેવાડાના સ્તરે પહોંચાડવા માટે કરાયું કૃષિ મેળાનું આયોજન. વૈજ્ઞાનિક સંશોધન વડે તૈયાર થયેલા ખેત ઓજાર અને બિયારણના અનેક સ્ટોલ ઉભા કરાયા, તો મધમાખી ઉછેર વિશે પણ નિષ્ણાતો દ્વારા ખેડૂતોને વાકેફ કરાયા. સોમનાથમાં ચૈત્ર સુદ એકમના સૂર્યોદયને અનોખી રીતે વધાવવામાં આવ્યો. ગાયત્રી મંત્ર સાથે સૂર્યદેવનું સ્વાગત કરાયું. વેદ મંત્રો સાથે સૂર્યને આવકારી સમગ્ર વિશ્વની મંગલ કામના કરવામાં આવી. ક્રિકેટ ધર્મશાલામાં ભારતે મેચ જીતવાની સાથે સાથે સિરીઝ પણ જીતી લીધી છે. ભારતે ઓસ્ટ્રેલિયાને ચોથી અને અંતિમ ટેસ્ટ મેચમાં 8 વિકેટથી હરાવી જીત હાંસલ કરી બોર્ડર ગવાસ્કર ટ્રોફી પોતાને નામે કરી છે. રવિન્દ્ર જાડેજાએ સારો દેખાવ કરતા મેન ઓફ ધ મેચ સિરીઝનું બિરુદ મળતા તેમના માદરે વતન જામનગરમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. જોઈએ એક રિપોર્ટ. ધર્મશાળામાં HPCA મેદાનમાં રમાનાર 4 ટેસ્ટ મેચની સિરીઝનો અંતિમ મુકાબલાને 8 વિકેટ સાથે જીતીને ઇન્ડિયાએ રેકોર્ડ કાયમ કર્યો છે. ન્યૂઝીલેન્ડ, ઇંગ્લેન્ડ અને બાંગ્લાદેશથી લઈને ઓસ્ટ્રેલિયા પર સિરીઝ જીત સાથે પૂરી થઈ. રવિન્દ્ર જાડેજાના ઓલરાઉન્ડર પ્રદર્શન સાથે આખી ટીમ ઇન્ડિયાના અદ્ભુત પ્રદર્શનથી ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ અંતિમ ટેસ્ટ મેચમાં વિજય મેળવ્યો. લોકેશ રાહુલના 51 અને અજિંક્ય રહાણેના 27 બોલમાં 38 રનની મજબૂત ઇનિંગથી ભારતે ધર્મશાલા ટેસ્ટમાં 106 રનના લક્ષ્યને સરળતાથી હાંસલ કરીને ઓસ્ટ્રેલિયાને 8 વિકેટથી હરાવી દીધું. આ જીતની સાથે જ ભારતે 4 મેચની સિરીઝને 2-1થી પોતાના નામે કરી અને 4 વર્ષ પછી બોર્ડર ગવાસ્કર ટ્રોફી પોતાના નામે કરાવી. સમગ્ર સિરીઝ દરમિયાન સૌરાષ્ટ્રના સાવજ અને ઝાડુથી પ્રસિદ્ધ રવિન્દ્ર જાડેજાએ સુંદર દેખાવ કરીને મેન ઓફ ધ સિરીઝનું બિરુદ મેળવ્યું. ત્યારે રવિન્દ્રના માદરે વતન એવા જામનગરમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમના જામનગરના સાથી ખેલાડીઓ અને તેમના કોચ હર્ષની લાગણી અનુભવી રહ્યા છે. દરેક બાપ હોય અથવા વાલી હોય અથવા મોટા ભાઈ હોય, નાનો ઘરનો કોઈ પણ છોકરો કે એ કાંઈક આગળ વધે અને કાંઈક કરતો હોય, જ્યાં દુનિયામાં નામ ઉતરાયું, દુનિયામાં નામ કાઢતો હોય અને જે સફળતા, જે ધારી સફળતા કેમ ભણતો હોય તો 80-90% કે 95% આવે તો કેવું લાગે. आज जो रविंद्र जी जो जड्डू भाई जो है वो मैन ऑफ द सीरीज बने हैं, हमें काफ़ी खुशी है और बेताबी से उनका वेट कर रहे हैं कि कब आए वो और हम लोग उनके साथ सेलिब्रेट कर रहे हैं. वो हम लोग के लिए बहुत बड़ी इंस्पिरेशन है. सर के पास जितनी उन्होंने ट्रेनिंग ली है, सर हमें भी उतना ही अच्छे से ट्रेन करते हैं और हम लोग भी चाहते हैं कि हम एक दिन उनकी तरह बने और लोग यहाँ के लोग जिस तरीके से जड्डू भाई पे जो प्राउड फील करते हैं वो हम लोग पे भी एक दिन प्राउड फील करें. જામનગરમાં હાજર હોય ત્યારે અજીતસિંહજી ક્રિકેટ ગ્રાઉન્ડ પર અચૂક હાજરી આપતા રવિન્દ્ર જાડેજા સાથે જીતની ખુશાલી અને તેને મળેલી સફળતાનો જશ્ન મનાવવા જામનગર વાસીઓ ચાતક નજરે તેમની રાહ જોઈ રહ્યા છે. દૂરદર્શન સમાચાર માટે જામનગરથી જગત રાવલનો રિપોર્ટ. સુરત નજીક ઉધના ખાતે હાઈવે ઉપર વાહન ચેકિંગ દરમિયાન પોલીસને રદ થયેલા ચલણનો 42,05,500 રૂપિયાનો જથ્થો હાથ લાગતા 2 વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. 2 આરોપીઓ પૈકી એક રાજકોટના જેતપુર ગામનો છે, જ્યારે બીજો આરોપી મહારાષ્ટ્રના ધુલિયાનો ડોક્ટર હોવાનું ખુલ્યું છે. તેમના કબજામાં જૂના ચલણનો જથ્થો ક્યાંથી આવ્યો તેનો ખુલાસો સંતોષજનક ન લાગતા પોલીસ તંત્ર દ્વારા આવકવેરા ખાતાને જાણ કરી દેવામાં આવી છે. પ્રાઇવેટ લક્ઝરી બસમાં સાધારણ પ્રવાસી તરીકે સફર કરનાર પાસે ચલણનો આટલો મોટો જથ્થો મળે તે નવાઈ ઉપજાવે તેવી ઘટના છે. નર્મદા નદીએ સિંચેલા જંગલ પ્રદેશના અંતરિયાળ ગામડે વસતા પરિવારનું એક પણ બાળક પલ્સ પોલિયો ઝુંબેશ બહાર રહી જાય નહીં તેનું માઇક્રો પ્લાનિંગ શરૂ થઈ ગયું છે. રાજપીપળા ખાતે જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર રણજીત કુમાર સિંઘ દ્વારા યોજાયેલા એક બેઠકમાં રસીનો ડોઝ આપવા પાત્ર ભૂલકાઓની સંખ્યા 54,000 આસપાસ હોવાનો અંદાજ મળ્યો હતો. 2 એપ્રિલે યોજાનાર રસીકરણ ઝુંબેશ માટે 1,476 કર્મચારી વડે 738 ટીમની રચના કરી પ્રત્યેક બાળક સુધી રસીના ટીપા પીવડાવવા પહોંચાડવાનું નક્કી થયેલું છે. રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ ઉપર ટ્રાન્ઝિટ બૂથ પણ ઊભા કરવામાં આવશે.
અને હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ સોશિયલ કનેક્ટ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર નવવર્ષ અને ચૈત્રી નવરાત્રીની દેશવાસીઓને શુભકામના પાઠવી હતી. તેમણે લખ્યું છે કે નવ સંવત્સરી આપણા સૌના જીવનમાં સમૃદ્ધિ, આનંદ અને ઉત્તમ આરોગ્ય પ્રદાન કરનારી બની રહે. પીએમ અને કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુએ આજે ગુડી પડવા નિમિત્તે મહારાષ્ટ્રના લોકોને ગુડી પડવાની શુભકામના પાઠવી હતી અને ચેટીચાંદના પર્વ નિમિત્તે સિંધી સમુદાયને પર્વની શુભકામના આપતું ટ્વીટ કર્યું છે, જેને અસંખ્ય લાઇક્સ મળી રહ્યા છે. તો રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ ટ્વીટ કરી ચૈત્ર નવરાત્રીની શુભકામના પાઠવી છે. ચૈત્રી નવરાત્રીનો આજે પ્રથમ દિવસ છે, ત્યારે માતાજીની શક્તિપીઠો અને માઈ મંદિરો ભક્તોથી ઉભરાઈ રહ્યા છે. ત્યારે હિમાચલના કાંગડામાં આવેલ મા જ્વાલા દેવીની શક્તિપીઠ કે જ્યાં વર્ષોથી અખંડ જ્યોત પ્રગટી રહી છે, અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. તો માતા વૈષ્ણોદેવીના દરબારમાં પણ માઈ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. મહારાષ્ટ્રમાં મુંબઈમાં સુવિખ્યાત મુંબાદેવી મંદિરમાં આજે ભક્તોની લાંબી કતારો જોવા મળી. માતાજીના દર્શન કરી જાણે ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. મંદિર પરિસર માતાજીના જય જયકારથી ગુંજી રહ્યા છે. યુટ્યુબ પર માતાજીની શક્તિપીઠના દર્શન આપતા વિડીયો ખૂબ જોવાઈ રહ્યા છે. બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હાની અપકમિંગ મૂવી નૂરનું ધમાકેદાર ગીત ગુલાબી 2.0 રિલીઝ થઈ ગયું છે. આ ગીતમાં સંગીત અમાલ મલિકે આપ્યું છે, જ્યારે અમાલ મલિક, તુલસી કુમાર અને યશ નાર્વેકરે પોતાનો કંઠ આપ્યો છે. આ ફિલ્મ 21 એપ્રિલ 2017 ના રોજ રિલીઝ થશે. આવો નિહાળીએ આ ગીત. गुलाबी आंखें जो तेरी देखी शराबी ये दिल हो गया संभालो मुझको ओ मेरे यारो संभलना मुश्किल हो गया. સોશિયલ મીડિયા ડેસ્કથી મોનિશ ભાવસારનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. તો અત્યારે ન્યૂઝ ફોકસમાંથી અમને રજા આપશો. નમસ્કાર, શુભરાત્રી.